ખૂબ જ વિશાળ પર્વતમાળાઓ બનાવવામાં આવી છે. તદ ઉપરાંત અહીંયા જે વચ્ચોવચ સર્કલમાં જે 2000 થી વધારે ટેન્ટ બનાવ્યા છે ને ટેન્ટ સિટી આખું બનાવ્યું છે. પર્વતમાળાની અંદરની તરફ અહીંયા ખૂબ જ સરસ મજાની જે ગુફા બનાવવામાં આવી છે. આ ગરુડ મુખ બનાવવામાં આવી રહ્યું છે. સિંહ, હાથી, ઘોડા, હરણ, ભગવાન શ્રી કૃષ્ણનો તેમજ અલગ અલગ સાધુ સંતોની મૂર્તિઓ 300 બાય 700 નો જે કથા મંડપ છે. ભોજનાલય બનાવ્યું છે જેની અંદર 9 ડોમ છે જમણવારના. એની અંદર એક સાથે 1.5 લાખથી વધારે ભક્તો પ્રસાદ લઈ શકે. હરિયાગ 251 કુંડી હરિયાગ પણ અહીંયા યોજાવાનો છે. રાત્રિ રોકાણ 50,000 થી વધારે ભક્તો રાત્રિ રોકાણ રહી શકે. આનંદ મેળો થશે. આ રીતે આ મહોત્સવની અંદર લાખો ભક્તો દેશ વિદેશથી પધારી અને લાભ લેવાના છે. લક્ષ્મણ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છે મહુવાના આંગણે નૂતન સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. અહીંયા તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો કે ભવાની માતાજીનું મંદિર બનાવવામાં આવેલું છે. ત્યાર પછી એક સાઈડ બેક સાઈડ ઉપર તમે ઘણા બધા 3 ડોમ જોઈ રહ્યા છો. હવે અહીંયા જે વાત કરીએ કે સાઈડમાં ઘણા બધા પ્રાકૃતિક પ્રદર્શન અલગ અલગ પર્વતમાળાઓ પણ બનાવવામાં આવેલી છે. ત્યાર પછી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આ જગ્યા ઉપર જે આવવાના છે તેમના માટે ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા બધા ડોમ બનાવેલા છે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા જે કઈ તારીખે પોથીયાત્રા નીકળવાની છે અને કેટલા દિવસ સુધી જે આ કાર્યક્રમ રહેવાનો છે તેની સંપૂર્ણ અપડેટ આપવાનો છે. ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા વગર જતાની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. જય સ્વામિનારાયણ લોકોનું ભૂલશો નહીં. આ જગ્યાના એડ્રેસની વાત કરીએ તો સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર અહીંયા મહુવા જે હનુમત હોસ્પિટલની એક્ઝેક્ટ સામેની તરફ તે આ ગ્રાઉન્ડમાં જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ મહોત્સવની શરૂઆત તારીખ 8 જાન્યુઆરીથી લઈને 16 તારીખ લગી રહેવાની છે. અને વાત કરીએ પોથીયાત્રાની સવારે 8 વાગે જે આ 8 તારીખે ભવ્ય પોથીયાત્રા નીકળવાની છે. ત્યાર પછી અહીંયા સંપૂર્ણ રૂપરેખા મિત્રો ભવ્ય સભાખંડની અંદર આપણે પ્રવેશ કરી ચુક્યા છે. અહીંયા બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો એક સાથે જે પ્રવચન સાંભળી શકશે, રસપાન કરી શકશે તેવો વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે. અહીંયા ભાવિ ભક્તો માટે અહીંયા અલગ અલગ તૈયારીઓ પણ થઈ રહી છે. અહીંયા જે કહેવાય ને કે બેક સાઈડ ઉપર ઉપરની તરફ જુઓ ઘણા બધા ફોક્સો નાખેલા છે. ત્યાર પછી સ્વાગત માટે અલગ અલગ જે ગ્રીલો પણ નાખવામાં આવેલી છે. અહીંયા સંપૂર્ણ વ્યવસ્થા જે કરવામાં આવી છે. ત્યાર પછી જે ડોમની એક્ઝેક્ટ બંને સાઈડ ઉપર ઘણા બે વિશાળ એની નાના નાના ડોમ બનાવવામાં આવે છે. ખૂબ જ વિશાળ સ્ટેજ બનાવવા માટે અત્યારે તેમની તડામાર તૈયારીઓ થઈ રહી છે. અહીંયા જો ઇંગલું પડી છે. અહીંયા બેક સાઈડ ઉપર જે સ્ટેજ ઉપર ગોઠવવા માટે બાકડાની પણ વ્યવસ્થા કરેલી છે. મિત્રો આપણે અહીંયા સ્ટેજ બની રહ્યું છે ને તે જગ્યા ઉપર પહોંચી ગયા છે. અહીંયા તમે બેક સાઈડ ઉપર જુઓ ખૂબ જ સુંદર મજાનું જે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા જે મેન વિભાગ છે ને મેન કથા ડોમ તે જગ્યા ઉપર ટેબલ તૈયાર થઈ ગયા છે અને સામેની તરફ પણ એક તૈયારીઓ થઈ રહી છે. અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે ટેબલની વ્યવસ્થા કરી રહ્યા છે. અત્યારે મિત્રો આપણે આવી ગયા છે પ્રાકૃતિક દ્રશ્ય જે અહીંયા પર્વતમાળાઓ બનાવેલી છે. અહીંયા જે પર્વતમાળાની અંદર તમે એન્ટ્રી કરશો ને તો અહીંયા સરસ મજાના અલગ અલગ સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજની મૂર્તિના દર્શન થશે. ત્યાર પછી અહીંયા જે વચ્ચોવચ એક્ઝેક્ટ બે અહીંયા તમે જુઓ એક અલગ ગ્રાઉન્ડ બનાવવામાં આવેલું છે. આ ગ્રાઉન્ડની અંદર જે ફુવારાની વ્યવસ્થા છે તદ ઉપરાંત અહીંયા જે સર્કલ બનાવવામાં આવેલું છે અને એની ઉપર નીલકંઠ સ્વામીની જે મૂર્તિ રાખવામાં આવેલી છે તેની સંપૂર્ણ દર્શન આપણે કરવાના છે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને હજી સુધી લાઈક ન કરી પ્લીઝ વિડીયોને લાઈક કરો અને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. ગરુડ મુખ બનાવવામાં આવી રહ્યું છે. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે પર્વતમાળાની અંદર અલગ અલગ દર્શનો જે દ્રશ્ય બતાવવામાં આવેલા છે તેને નિહાળવા માટે, તેને દર્શન કરવા માટે. અહીંયા શરૂઆતમાં જે ગરુડ મુખ તમે જામે જોઈ રહ્યા છો ને તે અહીંયા આગળની તરફ રાખવામાં આવશે. તદ ઉપરાંત અહીંયા તમને ઘણા બધા અલગ અલગ દર્શનો થશે. પછી આ રીતના વિશાળ એક ગુફા બનાવવામાં આવી છે. આ ગુફાની અંદર જઈને જે અલગ અલગ દર્શન થતા હોય છે. તો જે શરૂઆતની વાત કરીએ, જે આ ગુફામાં અલગ અલગ તમે આ જે વડના મૂળ જોઈ રહ્યા છો તેની સરસ મજાની બનાવવામાં આવી છે.
અંદરની તરફ આપણે જઈએ તો અહીંયા સરસ મજાની જે વડલાની વડવાઈનું પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તમે બંને સાઈડ ઉપર જોઈ રહ્યા છો. આ રીતના કંઈક વિશાળ ગુફા છે. આ ગુફાની અંદર આપણે પ્રવેશ કરવાનો હોય છે. ગુફાની અંદરથી આપણે બહારની તરફ નીકળીએ તો અહીંયા તમને અલગ અલગ જે ભગવાન ઘનશ્યામ મહારાજના અલગ અલગ દ્રશ્યો તમને જોવા મળશે. અહીંયા જે રાસલીલા કરતા હતા, હોળીનું દ્રશ્ય છે, રાસલીલા, અહીંયા તમે જો અલગ અલગ જે દ્રશ્ય આપણને કરાવવામાં આવે છે. આ રીતના તડામાર તૈયારીઓ થઈ રહી છે. હવે આપણે અંદરની તરફ પ્રવેશ કરીએ ને તો અહીંયા તમને સરસ મજાનું એક અલગ સર્કલ જોવા મળશે. આ સર્કલની અંદર ઘણા બધા ફુવારાની પણ વ્યવસ્થા છે અને અહીંયા તમે જુઓ, અહીંયા પણ જે ફુવારાની વ્યવસ્થા થશે. અહીંયા અલગ અલગ ફુવારાની સિસ્ટમો ગોઠવવામાં આવી છે. પર્વતમાળાની અંદર જે અલગ અલગ મૂર્તિઓ તેમજ અલગ અલગ પ્રદર્શનો જે બતાવવામાં આવશે તે જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છે. અહીંયા તમને ઘનશ્યામ મહારાજથી લઈને નીલકંઠ સ્વામી તેમજ અલગ અલગ જે ભાવિ ભક્તોના દ્રશ્યો આ જગ્યા ઉપર જોવા મળશે. આ સંપૂર્ણ દ્રશ્ય જે પર્વતમાળાની અંદર જે વ્યવસ્થિત ગોઠવવામાં આવશે, અત્યારે તેમની વ્યવસ્થા જે અલગ ડોમ બનાવીને તેની અંદર રાખવામાં આવ્યા છે. આગળની તરફ આપણે જોવા જઈએ તો અહીંયા જે અલગ અલગ મૂર્તિઓ રાખવામાં આવી છે તે મૂર્તિઓ આ જગ્યા ઉપર સંપૂર્ણ બીજા ડોમની અંદર રાખવામાં આવેલી છે. અહીંયા તમે જો અલગ અલગ સિંહો, હાથી, હોડીઓ, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તેમજ અહીંયા અલગ અલગ મૂર્તિઓ જે આ જગ્યા ઉપર રાખેલી છે. અહીંયા આગળની તરફ ગણપતિ મહારાજની મૂર્તિ છે. ત્યાર પછી હરણીય અને સાધુ સંતોની પણ આ જગ્યા ઉપર મૂર્તિ રાખવામાં આવી છે. અહીંયા તમે જો આ વાંદરો તે અલગ અલગ જે સેલ્ફી પાડી રહ્યા છે તેવી અહીંયા અલગ અલગ પ્રદર્શનો તમને જોવા મળશે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ રાખવામાં આવેલી છે. અહીંયા સ્વામીના પણ દર્શન તમને થશે. અલગ અલગ કમળના ફૂલ તેમજ અહીંયા કમળની પાખડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સંપૂર્ણ વ્યવસ્થા જે પર્વતમાળાની અંદર ગોઠવવામાં આવશે. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટેન્ક સિટીની અંદર. ટેન્ક સિટી શા માટે કહેવામાં આવે છે? અહીંયા 2000 જેટલા ટેન્કો બનાવવામાં આવેલા છે. ત્યાર પછી અહીંયા 50,000 ભાવિ ભક્તો એક સાથે રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટેન્કોની અંદર કઈ કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવવાનું છું. એ પહેલા તમે વિડીયોમાં નવા હો તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, મિત્રો જોડે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. ટેન્કોની અંદર કઈ રીતના વ્યવસ્થા છે ચાલો હું તમને અંદર જઈને બતાવું. આ રીતના કાંઈક બારણું હોય છે. બારણાને ઊંચું કરીને અંદર પ્રવેશવાનું હોય છે. અત્યારે તેમની તડામાર તૈયારીઓ થઈ રહી છે. વાત કરીએ તો અહીંયા જે રહેવા માટે અલગ નીચે કાર્પેટ પાથરવામાં આવશે, પછી એક બેડ દેવામાં આવશે, પછી અહીંયા અલગ અલગ જે ફોક્સ તેમજ પંખાની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે બહાર જવા માટે એટલે સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરવા માટે અહીંયા પાછળની તરફ એક વિભાગ દેવામાં આવેલો છે. ચાલો ત્યાં જઈને આપણે જોઈએ. આ રીતના કંઈક બારણું આપેલું છે. બારણું ખોલીને અંદર પ્રવેશ કરો તો આ રીતના હાથ ધોવા માટે ગેંડી બનાવવામાં આવી છે. અહીંયા બહાર જવા માટે વ્યવસ્થા કરેલી છે. અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ યજ્ઞશાળાના. અહીંયા તડામાર તેમની તૈયારીઓ થઈ રહી છે. ખૂબ જ સરસ મજાનું અહીંયા જે છપ્પર બનાવવામાં આવેલું છે અને ખૂબ જ વિશાળ જગ્યામાં જે આયોજન થયેલું છે. આ તમે 9 ડોમ જોઈ રહ્યા છો ને તે એક સાથે ભોજન પ્રસાદ વિભાગ માટે બનાવવામાં આવ્યા છે. મિત્રો અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, શું નામ ભગત તમારું? સ્વામી બાલમુકુદાસજી. અહીંયા જે મહોત્સવ યોજાઈ રહ્યો છે તેના વિશે થોડીક માહિતી આપજો. અહીંયા સ્વામિનારાયણ મુખ્ય મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 8 થી 16 જાન્યુઆરી 2025 રોજ યોજાવાનો છે, જેની અંદર લાખો ભક્તો દેશ વિદેશ અને આખા ભારતમાંથી પધારવાના છે. અહીંયા આ 300 બાય 700 જે કથા મંડપ છે એની અંદર એક સાથે લગભગ 35 થી 40 હજાર ભક્તો બેસી શકે એવી વ્યવસ્થા કરવાની છે. અને આ મહોત્સવની અંદર 1000 થી વધારે સાધુ સંતો પધારવાના છે. અહીંયા ભોજનાલય બનાવ્યું છે જેની અંદર 9 ડોમ છે જમણવારના. એની અંદર એક સાથે 1.5 લાખથી વધારે ભક્તો પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરી છે. એ સિવાય 2000 થી વધારે ટેન્ટ બનાવ્યા છે ને ટેન્ટ સિટી આખું બનાવ્યું છે. અને એ સિવાયના ઉતારા એમ કરી અહીંયા રાત્રિ રોકાણ 50,000 થી વધારે ભક્તો રાત્રિ રોકાણ રહી શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે, આનંદ મેળો થશે, એની સાથે સાથે વડતાલથી મહારાજ શ્રી પધારશે. આ આખા મહોત્સવનું આયોજક તરીકે
અમારા ગુરુવર્ય શ્રી સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર એમના માર્ગદર્શન, એમના આયોજન તળે અને એમના વક્તા પદે અહીંયા શ્રીમદ સત્સંગ જીવનની કથા 9 દિવસ સુધી થવાની છે. એની સાથે સાથે હરિયાગ 251 કુંડી હરિયાગ પણ અહીંયા યોજાવાનો છે. આ રીતે આ મહોત્સવની અંદર લાખો ભક્તો દેશ વિદેશથી પધારી અને લાભ લેવાના છે. સાથે સાથે સાધુ સંતોના દર્શન, આશીર્વાદ એમનો પણ લાભ મળનારો છે. તો જાહેર જનતાને, ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં આમંત્રણ છે. જય સ્વામિનારાયણ. તો મિત્રો, આ હતો નૂતન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાનો વિડીયો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં. અને આની પછીના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આવવાના છે, તો તે જોવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.